નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજની જે સપાટી છે તેમાં ઘટાડો થયો છે। જ્યાં દર્શક મિત્રો છેલ્લા 2 દિવસથી જો વાત કરીએ તો વિશ્વામિત્રી લગભગ 12 ફૂટની ઉપર વહી રહી હતી, પરંતુ હવે વિશ્વામિત્રીની સપાટી છે તે 9.22 ફૂટે પહોંચી છે। જોઈ શકાય છે જે ઉપરવાસમાં વરસાદ બંધ થયો, સાથે વડોદરામાં પણ જે ગઈકાલે વરસાદ ઓછો રહ્યો, આજે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે ધીમી ધારે, તેના લીધે આંશિક રાહત વડોદરાવાસીઓને જોવા મળી રહી છે। જોઈ શકાય છે જે પ્રકારે વિશ્વામિત્રીનું જળસ્તર 9.22 ફૂટે પહોંચ્યું છે, એટલે વડોદરા અને પાલિકા તંત્ર માટે એક હાશકારો અનુભવવામાં આવી રહ્યો છે। આપ જુઓ કે છેલ્લા 2 થી 3 દિવસ સુધી જે વિશ્વામિત્રી નદી કાલાઘોડાની સપાટી હતી લગભગ 12 ફૂટની આસપાસ ઉપર પહોંચી ગઈ હતી, ત્યારે તંત્રએ ભગવાન જગન્નાથની ગઈકાલે રથયાત્રા હતી ત્યારે તેમાં ભગવાનને પ્રાર્થના કરવામાં હતી કે વડોદરામાં વરસાદ રહે, પરંતુ એટલો બધો વરસાદ ન રહે કે જેથી જનજીવન ખોરવાઈ જાય। આ પ્રાર્થના સફળ થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। આપ જુઓ કે જે પ્રકારે વિશ્વામિત્રી નદીમાં ધીમે ધીમે હવે જે જળસ્તર છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। સતત જે ઉપરવાસમાં વરસાદ વરસ્યો, આજવાની સપાટીની જો વાત કરીએ તો અત્યારે હાલ આજવા સ્થિર જોવા મળી રહ્યો છે। 210 ફૂટ 0.24ની આજુબાજુ આજવાની સપાટી અત્યારે હાલ નોંધાઈ રહી છે, જે વોટર લેવલ પાલિકાનું છે તેમાં જોવા મળી રહ્યું છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે વડોદરાવાસીઓને હવે આંશિક રાહત મળી છે, કારણ કે કાલાઘોડા વિશ્વામિત્રી જે સપાટી છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। થોડા દિવસ પહેલાં 12 ફૂટની ઉપર આ નદી છે તે વહી રહી હતી, અને ત્યારે સતત અમે અપડેટ અમારા વડોદરાવાસીઓ સમગ્ર જનતાને અમે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી આપી રહ્યા છીએ। આપ જુઓ કે વિશ્વામિત્રી જળસ્તરમાં થોડા દિવસ પહેલાં જ, એટલે કે 2 થી 3 દિવસ પહેલાં જે જળસ્તરમાં વધારો થયો તો લગભગ 12 થી 13 ફૂટ આ વિશ્વામિત્રી નદીની સપાટી વહી રહી હતી, ત્યારે હવે 2 દિવસ વરસાદે ખમાયા કરતાં આપ જુઓ કે જળસ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો આજવાની સપાટી 210 ફૂટે જોવા મળી રહી છે સ્થિર, કારણ કે ઉપરવાસમાં વરસાદ પણ હવે શાંત થયો છે અને તેને લઈને તેની સપાટી પણ સ્થિર જોવા મળી રહી છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે વડોદરાવાસીઓના માથે જે પ્રકારે આશા હતી કે 7 દિવસ જે ભારે હતા તેમાંના થોડા દિવસ તો નીકળી ગયા છે, હજુ પણ 3 થી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે। આપ જો કે મોસમ વિભાગે જે આગાહી કરી હતી ને સવારથી જ આ પ્રકારે કાળા વાદળ છાયું વાતાવરણ રહ્યું છે વડોદરા શહેરનું। જો કે જે પ્રકારે અત્યારે આંશિક રાહત વડોદરાવાસીઓને મળી છે, અને સાથે પાલિકાના તંત્રને પણ અત્યારે હાશકારો અનુભવ્યો છે, કારણ કે જે વિશ્વામિત્રી નદી 12 ફૂટથી 13 ફૂટ સુધી વહી રહી હતી, અત્યારે 9.22 ફૂટે આ નદીની જે સપાટી છે તે વહતી થઈ છે। જુઓ કે જે પ્રકારે સતત જે પ્રકારે 2 થી 3 દિવસ પહેલાં વધારો થયો હતો અને ત્યારબાદ તંત્ર સાબદું બન્યું હતું, પરંતુ હવે તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે। સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ગઈકાલથી લઈને આજ સુધી। ગઈકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી કે વડોદરામાં પૂરનું સંકટ ન આવે। આપ જોઈ શકાય છે કે જે ઘટાડો જોવા મળી રહ્યો છે, એટલે આંશિક રાહત વડોદરાવાસીઓને મળી રહી છે, સાથે પાલિકાને પણ મળી રહી છે। ઉપરવાસમાં વરસાદ હાલ શાંત થયો છે, પણ હજુ પણ જે હવામાન વિભાગે આગાહી કરી છે સમગ્ર ગુજરાતભરમાં કેટલાય શહેરોમાં, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત તમામ જગ્યાઓ પર મેઘમહેર યથાવત રહેશે આ 7 દિવસ સુધી। ત્યારે જો કે વડોદરાની આ વિશ્વામિત્રીની વાત કરીએ તો સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, અને હાલ વિશ્વામિત્રી નદીની જળસ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। આંશિક રાહત વડોદરાવાસીઓને કહી શકાય। કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।